નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। ખાનગી વાહનો માટે ટોલ ટેક્સ નાબૂદ થશે, ફી સેસ ટીકાશે। નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળ મંત્રાલયે તૈયાર કરી દરખાસ્ત। બસ, કાર, જીપ અને ટુ વ્હીલરોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે। સરકાર 5 વર્ષમાં ₹27,000 કરોડની આવક ગુમાવશે। પેટ્રોલ અને ડીઝલ ઉપર ₹1ની સેસ લાદી અને નવા વાહનોની કોસ્ટ 2% વન ટાઈમ ફી લઈ સરકારની નુકસાનીની ભરપાઈ કરાશે। હાલના ખાનગી વાહનોએ ₹1,000નું વન ટાઈમ પેમેન્ટ ચૂકવવાનું રહેશે। ટૂંક સમયમાં દરખાસ્તને મોદી મંજૂરી આપશે। પ્રવાસી ભારતીય દિન કાયમી યાદગાર સંભારણું બની જશે। દિલ્હીમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે માહિતી આપી કહ્યું, અગાઉના વર્ષોના પ્રવાસી ભારતીય દિવસ કરતાં 4 ગણું રજીસ્ટ્રેશન થયું છે। ગુજરાતમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ। નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન। રાજ્ય સરકારે કોલ્ડવેવની સ્થિતિને લઈ વધુ સાવધાન થઈ। સવારમાં તેમજ મોડી સાંજે જનજીવનને અસર, લઘુત્તમ તાપમાનમાં સતત ફેરફારો નોંધાઈ રહ્યા છે। વાયબ્રન્ટ સમિટમાં રેલવે મંત્રાલય MOU કરશે। દિલ્હીમાં વિવિધ મંત્રીઓ સાથે આનંદીબેનની ચર્ચા। ગુજરાતના પડતર પ્રશ્નોની નિવારણ માટે રજૂઆત થઈ। ગુજરાતને એમ્સ જેવી આરોગ્ય સંસ્થા આપવા પણ રજૂઆત થઈ। અડવાણીએ મમરો મૂક્યો અને ફરી કહ્યું, ગઠબંધનની રાજનીતિનો યુગ આવી શકે છે। મોદી જ્યારે કેન્દ્રમાં મજબૂત સરકારનું નેતૃત્વ સંભાળી રહ્યા છે ત્યારે જ અડવાણીએ મમરો મૂકતા ચર્ચાનો દોર। ભાજપના પ્રદેશ પ્રમુખ RC ફળદુએ કહ્યું કે 10,000થી વધુ યુવા કાર્યકરો આજથી બુધ સુધી જવા તૈયાર। યુવા મોરચા દ્વારા વર્કશોપનું આયોજન કરાયું। યુવા મોરચાના કાર્યકરો ભાજપના હૃદય સમાન છે। એક ચોંકાવનારા સર્વે મુજબ માજી વડાપ્રધાન મનમોહન સિંહના શાસનમાં વધુને વધુ પરિવારો દેવામાં ડૂબ્યા। ગ્રામીણ વિસ્તારમાં 2002માં માત્ર 26.5% પરિવારો દેવામાં હતા, જ્યારે 2012માં ટકાવારી વધી 31.44% થઈ તો શહેરી વિસ્તારમાં 2002માં માત્ર 17.8% પરિવારો પર દેવું હતું, જે 2012માં વધી 22.4% થયું। કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના દેવા માફ થયા અને ઊંચા વિકાસ દર નોંધાયો, છતાં લોકો લોન લેવા મજબૂર બન્યા। 2012માં ગ્રામીણ વિસ્તારમાં સરેરાશ દેવું ₹32,522 હતું, જ્યારે શહેરી વિસ્તારમાં ₹84,625 હતું। ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો સેમિનાર યોજાયો, જેમાં રાજ્યના મંત્રી ચુડાસમાએ કહ્યું કે ગ્રાહકોમાં જાગૃતિ ઊભી થાય તે જરૂરી। ગ્રાહક તકરાર નિવારણ કમિશન યોગ્ય કામગીરી કરી રહ્યું હોવાનું પણ જણાવ્યું। આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથીના ડોક્ટરોને ગર્ભપાતનું ઓપરેશન કરવા ટૂંક સમયમાં જ પરવાનગી અપાશે। એલોપેથીના ડોક્ટરોના ભારે વિરોધને સરકારે દરકિનાર કરશે। MTP ખરડામાં સંશોધન માટે સંસદમાં ખરડો લવાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હિસાબ લેવા 5 પાર્ટીઓ એક મંચ પર। જંતર મંતર ખાતે મહાધરણા શરૂ। લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ અને નીતિશ કુમારની જનતા દળ અને સમાજવાદીની કુળની કન્ફ્યુઝ પાર્ટીઓ પોતાના ગઢ બચાવવાના ફાંફા વચ્ચે નવો મોરચો બનાવશે તેવી શક્યતાઓ। ₹500 અને ₹1,000ની જૂની નોટો બદલવા માટે હવે 8 દિવસ બાકી। 2005 પહેલાની ચલણી નોટ 1 જાન્યુઆરી પછી રદ થશે। ભાજપ અને RSS સમન્વય સમિતિની બેઠક ચાલુ। નીતિન ગડકરીના નિવાસ સ્થાને અમિત શાહ, રાજનાથસિંહ, અરુણ જેટલી અને સંઘના ટોચના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ। દિલ્હીમાં જનતા પરિવારના શક્તિ પ્રદર્શનમાં તીવ્ર પ્રહારો। ખોટા વચનો આપવા મુદ્દે મોદી સરકાર પર સીધા આક્ષેપો। શક્તિ પ્રદર્શનમાં મુલાયમ, લાલુ યાદવ, નીતિશ કુમાર અને દેવગૌડા હાજર રહ્યા। ઉત્તર ભારત ઠંડુગાર। ટ્રેન, વિમાની સેવા ખોરવાઈ ગઈ। સ્ટેશન અને વિમાની મથકે અંધાધૂંધી ફેલાઈ। જમ્મુ કાશ્મીરમાં સૌથી તીવ્ર ઠંડીના ગાળાની શરૂઆત। દિલ્હીમાં 11 વર્ષની સૌથી વધુ ઠંડી। દિલ્હીવાસીઓ ઈચ્છે છે કે કેજરીવાલ ફરી મુખ્યમંત્રી બને, પણ શાસન ભાજપનું આવે। 42% લોકો કેજરીવાલને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે, જ્યારે બીજા નંબરે ભાજપના હર્ષવર્ધનના 28% લોકોનું સમર્થન। ઉત્તર પ્રદેશના વિકાસમાં મદદરૂપ થવા વિદેશી સ્થિત વતનીઓને અનુરોધ કરતા મુખ્યમંત્રી અખિલેશ સિંહ યાદવ।
કર્ણાટકની માફક ઉત્તર પ્રદેશને પણ સમૃદ્ધ બનાવવાની નેમ રાજ્ય સરકાર દ્વારા પૂરતો સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી. મોતીલાલ ધૂમ થતા વિહિપે ઘર વાપસી કાર્યક્રમ અટકાવ્યો. ગુજરાતના વલસાડમાં 500 ખ્રિસ્તી આદિવાસીઓના ધર્મ પરિવાર બાદ વિવાદ વચ્ચે આદેશ કરાયાની ચર્ચાએ જોર પકડ્યું. ધર્માંતરણ અને કાળા મામલે લોકસભા તથા રાજ્યસભામાં ભારે હંગામો. મુલાયમે કહ્યું, મોદીના કાળા નાણું પાછું લાવવાનું યાદ છે ને? તૃણમૂલ કોંગ્રેસે કટાક્ષ સાથે મોદીજીને જવાબ આપવા માટે 56 ઇંચની છાતી નહીં પણ 4 ઇંચનું દિલ જોઈએ તેમ કહ્યું. આગ્રામાં ફરી ધર્માંતરણ. અનેક મહિલાઓ હિન્દુમાંથી ખ્રિસ્તી બની. મહિલાઓ રામકૃષ્ણની પૂજા કરવાને બદલે હવે ઈસુ અને બાઇબલની પૂજા કરવા લાગી. કુખ્યાત ત્રાસવાદી લખવી સામે પાકિસ્તાનની અરજીમાં વિલંબ. કેટલીક ગૂંચવણો હોવાની બાબત સપાટીએ આવી. પાકિસ્તાનમાં મૃત્યુદંડના 500 ત્રાસવાદીઓ પૈકી 55ને ટૂંકમાં ફાંસી અપાય તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. શારદા કૌભાંડમાં યુનિફાઈડ તપાસની ડાબેરીઓ દ્વારા માંગ કરાઈ. ડાબેરી મોરચાનું પ્રતિનિધિમંડળ મોદીને મળ્યું. શારદા ચીટફંડ કૌભાંડના પરિણામે જંગી નુકસાન ઉઠાવી ચૂકેલા લોકોને પૂરતા વળતરની ડાબેરીઓની ઉગ્ર માંગ. ડાબેરી મોરચાના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાબેરીઓને ખાતરી આપી કહ્યું કે શારદા કાંડના ગંભીરતાથી લેવાશે. સાંસદ પપ્પુ યાદવે ડેપ્યુટી સ્પીકર તરફ પેપરો ફેંક્યા. ધર્માંતરણ મુદ્દે ચર્ચા દરમિયાન પપ્પુ યાદવે ડેપ્યુટી સ્પીકર તરફ પેપરો ફેંકી ખૂબ જ ખરાબ વર્તન કર્યું. માજી વડાપ્રધાન મનમોહનસિંહ આજે પણ પહેલાની જેમ જ વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટીની બધી બેઠકોમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. આત્મકથા લખવાની પણ પૂર્વ વડાપ્રધાનની યોજના. કાશ્મીર અને ઝારખંડમાં સરકાર બનાવવા ભાજપને ભરોસો. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં મતગણતરી શરૂ થઈ, જેમાં બંને રાજ્યોમાં ભાજપના ઉમેદવારો આગળ રહેતા ભાજપીઓ ગેલમાં આવી ગયા. કાશ્મીર અને ઝારખંડમાં ચૂંટણી પરિણામોને લઈ સસ્પેન્સ યથાવત. બંને રાજ્યોમાં હજારો ઉમેદવારોના ભાવિનો ફેસલો. બંને રાજ્યોમાં હાલ ભાજપના ઉમેદવાર આગળ છે. યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્લેક મની પાછા લાવશે. 2015 સુધી રાહ જુઓ. બ્લેક મનીનું દ્વાર નહીં, હરિદ્વાર ખુલશે. ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂથી એલર્ટ જાહેર કરાયું. પોલ્ટ્રી પેદાશો પર બ્રેક. સમગ્ર ઉત્તર પ્રદેશમાં તમામ પોલ્ટ્રી યુનિટોની ઊંડી તપાસ કરવા માટે મુખ્યમંત્રી અખિલેશ સરકાર દ્વારા આદેશ જારી કરાયા. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.